અમદાવાદમાં ભારતના પ્રથમ ઓપ્ટિમાસ મેક્સનું સ્વાગત. કન્ટિન્યુ. શુભ પ્રભાત મિત્રો, મારું નામ ડૉક્ટર હર્ષ અમીન છે. હું પ્લાસ્ટિક સર્જન છું. છેલ્લા 10 વર્ષથી અમદાવાદ ખાતે એડોન એસ્થેટિક ક્લિનિક કરીને મારું હોસ્પિટલ ચલાવું છું. પ્લાસ્ટિક સર્જરી એક બહુ જ વિશાળ બ્રાન્ચ છે કે જેની અંદર બર્ન્સ, ટ્રોમા, કેન્સર રિકન્સ્ટ્રક્શન, કોસ્મેટિક સર્જરી, આમ તમામ પ્રકારની સર્જરીઝ આવતી હોય છે. હું પર્ટિક્યુલરલી કોસ્મેટિક સર્જરીઝ કરું છું. આજના જમાનામાં સારું દેખાવું કોને ના ગમે? હવે આ સારું દેખાવા માટે કરીને સર્જરી અને સર્જરી વગર એમ બંને પ્રકારે ટ્રીટમેન્ટ પોસિબલ છે. એડોન એસ્થેટિક ક્લિનિકમાં અમે ટીમમાં કામ કરીએ છીએ. હું પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટ જોઉં છું, એટલે સર્જરી દ્વારા તમારો મેકઓવર કરવાનું હોય તો એ કામ મારું છે. પણ મારી સાથે ડર્મેટોલોજી, સ્કિન સ્પેશિયાલિસ્ટ પણ કામ કરે છે. જો વિધાઉટ સર્જરીના વગર કોઈકને પોતાની સ્કિન ઇમ્પ્રૂવ કરવી છે, પોતાના હેર લોસ અટકાવવા છે, એ બધું કામ સ્કિન ડૉક્ટર કરે છે. આ ઉપરાંત સ્માઇલ પણ તમારા કોસ્મેટિકનો લુકનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એટલે સ્માઇલ મેકઓવરનું કામ અમારી સાથે ડેન્ટિસ્ટ ડૉક્ટર છે એ કરે છે. સો મારું નામ ડૉક્ટર હર્ષ અમીન છે. હું પ્લાસ્ટિક સર્જન છું. મારી સાથે ડૉક્ટર પૂજા દેસાઈ અને ડૉક્ટર ઝીલ છે જે ડર્મેટોલોજીસ્ટ છે, ડૉક્ટર ધરતી પટેલ છે જે ડેન્ટિસ્ટ છે, અને 2 એસ્થેટિશિયન ડૉક્ટર પ્રિન્સી સુતરિયા અને ડૉક્ટર મિત્તલ નકુ. આવી રીતના અમે ટીમમાં કામ કરીએ છીએ. અડોન એસ્થેટિક ક્લિનિક એટલે કે જ્યાં અત્યારે આપણે બેઠા છીએ આંબાવાડી ખાતે, એ ખાલી આખા અમદાવાદનું નહીં, આખા ગુજરાતનું નહીં, પણ વેસ્ટર્ન ઇન્ડિયાનું સૌથી મોટું એસ્થેટિક ક્લિનિક છે કે જ્યાં એક જ છત નીચે તમામ પ્રકારની સર્જિકલ અને નોન સર્જિકલ એસ્થેટિક પ્રોસિજર્સ એક સાથે તમને મળી શકે એમ છે. અને 72 કરતાં વધારે દેશોથી પેશન્ટ્સ આ સર્જરી કરાવવા માટે કરીને ફ્લાય કરીને ઇન્ડિયા અડોન એસ્થેટિક ક્લિનિક ઉપર આવે છે. આ સર્જરી કયા પ્રકારની હોય છે? જેમ કે હેર ટ્રાન્સપ્લાન્ટ હોય, વધારાની ચરબી દૂર કરવા લાઇપોસક્શન હોય, ઉંમર થઈ ગઈ હોય તો યંગ લાગવા માટે કરીને ફેસ લિફ્ટ, નેક લિફ્ટ, બ્લેફેરોપ્લાસ્ટી વગેરે સર્જરી હોય, કોઈકનું નાક વાંકું છે અને સીધું કરવાની સર્જરી હોય. સર્જરી સિવાય તમે બોટોક્સ, ફિલર, થ્રેડ લિફ્ટ વગેરે નામ સાંભળ્યા હશે, લેઝર હેર રિમૂવલ, આ તમામ પ્રકારની નોન સર્જિકલ પ્રોસિજર્સ પણ અમારે ત્યાં થાય છે. આજે આપણે અહીંયા આગળ જે ભેગા થયા છીએ, અમારે ત્યાં છેલ્લા 10 વર્ષથી અલગ અલગ પ્રકારના લેટેસ્ટ લેઝર મશીન્સ છે જ, એને અમે અપગ્રેડ કરતા રહીએ છીએ. આજે અમે એમાં એક વધુ નવી ટેકનોલોજી અપગ્રેડ કરવા જઈ રહ્યા છે. એ ટેકનોલોજીનું નામ છે ઓપ્ટિમાસ મેક્સ. ઓપ્ટિમાસ મેક્સ એક આપણે કેટલી લેવી પડે છે અને એની કોસ્ટ એને પર સિટિંગ કેવી રીતે? હા, અને કેટલો સમય લાગતો હોય છે નોર્મલ, કેટલો ખર્ચ સાથે આપણે એમ વાત કરીએ તો મેસેજ આપો. એક મેસેજ લઈ લો. આ મશીનથી મેં જેમ જણાવ્યું એ પ્રમાણે અલગ અલગ પ્રકારની ઘણી બધી સારવારો થતી હોય છે. એમાં એક સારવારનું આપણે ઉદાહરણ લઈએ. શરીર પરથી અણગમતા વાળ દૂર કરવા, લેઝર હેર રિમૂવલ. હવે લેઝર હેર રિમૂવલ આજે ઘણા બધા જગ્યાએ થાય છે. ક્યારેક તમે સાંભળ્યું છે કોઈ સલૂનમાં પણ થાય છે. તો એમાં થાય છે અને અમારે ત્યાં થાય છે, એમાં શું ફરક? તો સામાન્ય જનતાને ખ્યાલ નથી આવતો કે ક્યાં કરાવવું જોઈએ અને કેમ ક્યાં કરાવવું જોઈએ. તો એનું જ એક ઉદાહરણ આપું. અમે 2015માં હોસ્પિટલ ચાલુ કરેલી અને આજે 2025 છે. અત્યાર સુધીમાં અમે લેઝર હેર રિમૂવલના 4 મશીન અપગ્રેડ કર્યા છે. જે સૌથી પહેલી ટેકનોલોજી હતી એ IPL ટેકનોલોજી હતી, પણ એના કરતાં વધારે પાવરફુલ લેઝર આવ્યું એ ડાયોડ લેઝર આવ્યું. પણ ડાયોડ લેઝરમાં પણ ખામી શું હતી કે આપણા વાળ કાળા પણ હોય, ભૂખરા પણ હોય, બ્રાઉન પણ હોય. કાળા વાળ પર તો એ લેઝર સારું કામ કરતું હતું, પણ ભૂખરા વાળ ઉપર એ લેઝરની ઇફેક્ટ એટલી સારી નથી. આને કવર કરવા માટે જે એડવાન્સમેન્ટ આવ્યું દેટ વોઝ ટ્રિપલ ફ્રીક્વન્સી, ટ્રિપલ વેવલેન્થ લેઝર મશીન, જે અમે અપગ્રેડ કર્યું હતું 2018માં. આ પછી એક બીજો પ્રોબ્લેમ આવ્યો કે જાડા વાળ પર તો સારું કામ કરતું હતું લેઝર, પણ પતલા વાળ ઉપર, જેમ કે બહેનોને ઘણીવાર અપર લિપમાં પતલા વાળ આવતા હોય કે ચીન ઉપર પતલા વાળ આવતા હોય કે સાઇડ લોક્સમાં પતલા વાળ આવતા હોય, આ પાતળા વાળ ઉપર એ લેઝર એટલું ઇફેક્ટિવ નહોતું. એના માટે એક એડિશન કર્યું, એલેક્ઝાન્ડ્રાઇટ લેઝર, જે અમે 2022માં અપગ્રેડ કર્યું. હવે એનાથી હજુ એક તકલીફ શું થતી હતી કે જાડા વાળ પર પહેલાં કામ કરો, એ જાડા વાળ પતલા થાય, પછી પતલા વાળ ઉપર ફરી લેઝરનું કામ કરવાનું થાય. આના કારણે સિટિંગ્સ ખૂબ વધી જતા હતા. પેશન્ટ્સને 9 થી 10 સિટિંગ પછી 80 થી 90% વાળ રિમૂવ થતા હતા.
આજે જે ટેકનોલોજી લોન્ચ કરવા જઈ રહ્યા છે એ જાડા અને પાતળા વાળ પર એક સાથે કામ કરે છે, જેના કારણે કરીને જે કામ 10 સિટિંગમાં થતું હતું એ કદાચ 5 થી 6 સિટિંગમાં કે વધીને 7 સિટિંગમાં થઈ જાય, જેથી પેશન્ટ્સનો સમય બચે છે અને દરેક સિટિંગ વખતે આપવો પડતો એડિશનલ ખર્ચ પણ બચે છે. હા, ટેકનોલોજી થોડી મોંઘી થાય પણ ઓવરઓલ સિટિંગ્સ જોવા જાઓ તો પેશન્ટ્સનો ખર્ચો ઓછો થાય છે. વત્તા આ કામ અમારે ત્યાં डर्मेटोलॉजिस्ट ना गाइडेंस नीचे થાય છે, स्किन स्पेशलिस्ट ना गाइडेंस नीचे થાય છે. मेरा नाम समीर वडेरा है, मैं मैनेजिंग डायरेक्टर हूँ इनमोड के 7 रीजन के. सर आज किस उपलक्ष्य में आए और किसके बारे में बता सकते हैं? आज हमारा जो नई जनरेशन में एक प्लेटफॉर्म हम जब लॉन्च कर रहे हैं, सो देन ऑप्टिमास मैक्स लॉन्च कर रहे हैं हम फॉर द फर्स्ट टाइम इन इंडिया. पहली बार इंडिया में यहाँ एडॉन कॉस्मेटिक क्लिनिक. ये मशीन्स की क्या क्या खासियत है, किस तरह से? ये नेक्स्ट जनरेशन का प्लेटफॉर्म है. जैसे हम बोलते हैं, आप अगर ब्रांड्स देखेंगे हमारे हैं एंटी एजिंग के लिए लुमेका और मॉर्फियस, और जो लेज़र हेयर रिडक्शन है उसमें जो वर्ल्ड में हम फास्टेस्ट बोलते हैं और सबसे पावरफुल ट्रीटमेंट पैटर्न बोलते हैं, तो वो तीनों इस मशीन में हमने लॉन्च किए हैं. जिससे आप अगर एंटी एजिंग की बात करें तो मॉर्फियस अपने आप में बहुत बड़ा ब्रांड है, ग्लोबली बहुत बड़ा ब्रांड है. आधी से ज़्यादा इंडस्ट्री उसको नॉमिनेट करती है एंटी एजिंग के लिए. और लेज़र हेयर रिडक्शन में ये फास्टेस्ट है वर्ल्ड का, जो बहुत बड़ी मार्केट है. इंडिया में तो बहुत ही बड़ी मार्केट है. नेक्स्ट जनरेशन है 45 मिनट्स में आप पूरा फुल बॉडी का हेयर रिडक्शन कंप्लीट करते हैं, जो यूजुअली बाकी सब टेक्नोलॉजीज में अराउंड 3 घंटे में कंप्लीट होता है. 8 से 12 सेटिंग्स में होता है, ये 4 से 6 सेटिंग में होता है. ऑप्टिमस जो आज हुआ ऑप्टिमस मैक्स जो आज लॉन्च हुआ है, जी, और उस पे ये सब हैंड पीसेस अटैच होते हैं. ओके डन. और कुछ At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.